નમસ્કાર, હું છું પરમાર કિરીટ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન હેઠળ આજે આપણે પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ હેઠળ આજે ગ્રાહક શોષણ અને તેના કારણો અંગે સમજ મેળવીશું. ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે તે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. ખાસ કરીને ગ્રાહકનું શોષણ ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. તે આપણે નીચે મુજબ છે કે ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને, જે પેકિંગ છે, વસ્તુનું પેકિંગ છે એની પર દર્શાવ્યા કરતાં અંદર વસ્તુનું પ્રમાણ ઓછું હોય, એટલે કે વજન ઓછું હોય. બીજું, હલકી કે ખામીયુક્ત કે નકલી વસ્તુ આપીને, હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા આપીને ઘણીવાર ગ્રાહકને છેતરામણી કરવામાં આવે છે. ગુણવત્તા કરતાં નબળી ગુણવત્તાની વસ્તુ એને પધરાવી દેવામાં આવે છે. છાપેલી કિંમત કરતાં વધારે કિંમત લેવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકના આરોગ્યને નુકસાન પહોંચે કે જોખમ કે હાનિ થાય એવી ભેળસેળવાળી વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડીને કે પછી વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને નિર્ધારિત શરતો કે માપદંડ મુજબનું બાંધકામ, ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને, ખાસ કરીને વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે ડૉક્ટરી સેવાની અંદર ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરીને કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા અવ્યવહાર કરીને કે પછી લોભામણી, ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રીત રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક કે માનસિક નુકસાન ભોગવવું પડે એ રીતે નકલી વસ્તુ માલ સામાન વેચીને કે માર્કેટની અંદર વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરીને કે અમુક જ માહિતી પૂરી પાડીને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. ગ્રાહકનું શોષણ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો જાણો છે કે દરેક વસ્તુ છે, કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં આપણે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ વસ્તુ આપણે ગ્રાહક તરીકે ખરીદીએ ત્યારે એ વસ્તુનું પહેલાં તો પેકિંગ જોવું પડશે. એ પેકિંગમાં જે લખેલું વજન હોય એના કરતાં ઘણીવાર ઓછું વજન નીકળે છે. બીજું, પેકિંગની અંદર દર્શાવેલી વસ્તુ ઘણીવાર હલકી ક્વોલિટીની પણ હોઈ શકે છે અથવા બગડેલી પણ હોઈ શકે છે. ઘણીવાર વેપારી જે છે એ છાપેલી કિંમત કરતાં વધારે કિંમત વસૂલ કરે છે. તો ઘણીવાર વસ્તુ એવી હોય છે કે જેનાથી ગ્રાહકનું આરોગ્ય જોખમાય છે કે અથવા ગ્રાહકને નુકસાન પહોંચી શકે. દાખલા તરીકે કુકર જેવી સામાન્ય ઘર વપરાશની વસ્તુ છે એની અંદર પણ ઘણીવાર કુકર ફાટવાની ઘટનાઓ ઘટે છે. તો આ સંજોગોમાં પણ ગ્રાહકને કેટલીક વાર છેતરામણીનો ભોગ બનવા પડે છે. આ ઉપરાંત ખાસ કરીને કેટલીક સેવાઓ જે છે એ સેવાઓની અંદર અસંતોષકારક રીતે પૂરી પાડીને, દાખલા તરીકે જોઈએ કે બાંધકામના ક્ષેત્રની અંદર જોઈએ તો બાંધકામના ક્ષેત્રની અંદર મોટે ભાગે વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે નિર્ધારિત શરતોને આધીન જે રકમ નક્કી કરી હોય એની કરતાં ઘણીવાર વધારે પડતી રકમ એની પાસે વસૂલ કરવામાં આવે છે કે અન્ય વિવિધ ચાર્જોના નામે એની પાસે પૈસા પડાવી લેવામાં આવે છે. નિર્ધારિત શરતો મુજબનું એમને કામ મળતું નથી. આ ઉપરાંત ચીજવસ્તુ કે સેવા જે છે એ સમયસર પૂરી ન પાડીને આવશ્યક જે સગવડો મળવી જોઈએ એ નથી મળતી. ખાસ કરીને વીજળીનું બિલ ભરવા છતાં ઘણીવાર જોઈએ કે વીજળી કાપનો કે અપૂરતો વીજળીનો પુરવઠો મળતો હોય છે. બેંકની અંદર પણ ઘણીવાર વ્યક્તિ છેતરામણીનો ભોગ બને છે. આ ઉપરાંત ટેલિફોન છે કે ડૉક્ટરી સેવા છે કે ડૉક્ટરી બેદરકારીના કારણે ઘણીવાર વ્યક્તિ અપંગ પણ થઈ જાય છે, વિકલાંગ થઈ જાય છે કે અથવા મૃત્યુના મુખમાં પણ ઘણીવાર ઢકેલા જતો હોય છે. તો ઘણીવાર ગ્રાહક સાથે દુર્વ્યવહાર થાય છે કે અપશબ્દો બોલવામાં આવે છે, એના સ્વમાનને ઠેસ પહોંચે એ રીતે ગ્રાહક સાથે વ્યવહાર કરવામાં આવે છે.
તો ઘણીવાર લોભામણી કે ભ્રામક જાહેરાતો એટલે લોભામણી જાહેરાતો દ્વારા ગ્રાહકને આકર્ષવામાં આવે છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વસ્તુના વેચાણ માટે જે ઉત્પાદક છે એ મોટે ભાગે મોટા વ્યક્તિઓને પસંદ કરશે, ખાસ કરીને ક્રિકેટરો, રમતવીરો જે છે, આ ઉપરાંત મોડલ જગતના છે કે પછી ફિલ્મ ક્ષેત્રના પ્રસિદ્ધ વ્યક્તિઓ દ્વારા આવી વસ્તુની જાહેરાત કરવામાં આવે છે. અને ખરેખર આ વસ્તુઓ વાસ્તવિક રીતે જોઈએ તો એ વસ્તુ એ ગુણવત્તાની હોતી નથી. આ ઉપરાંત વેચાણની ભ્રષ્ટ રસમો છે, વેચાણ કરવાની ખોટી રીત રસમો છે, એના દ્વારા ગ્રાહકને શારીરિક કે માનસિક નુકસાન પહોંચે છે. તો આ પણ એક પ્રકારનું ગ્રાહકનું શોષણ છે. તો ઘણીવાર ઉત્પાદક છે કે વિક્રેતાઓ છે અમુક વસ્તુનો માર્કેટમાં સંગ્રહ કરી રાખે છે જેથી માર્કેટમાં કૃત્રિમ અછત ઊભી થાય અને ગ્રાહક પાસે વધુ ભાવ વસૂલાય, એ રીતે સંગ્રહખોરી કરીને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. ગ્રાહક શોષણના કારણો છે. ગ્રાહકનું શોષણ કયા કયા કારણસર થાય છે? તો ગ્રાહક શોષણનું પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર છે. ગ્રાહક શોષણ માટે ગ્રાહક પોતે જવાબદાર છે. તો ગ્રાહક કઈ રીતે પોતે જવાબદાર છે? તો ગ્રાહકને વસ્તુ સંબંધી અજ્ઞાનતા છે. વસ્તુ સંબંધી અજ્ઞાનતા એટલે કયા પ્રકારની અજ્ઞાનતા? કે વસ્તુના ઉપયોગ સંબંધી અજ્ઞાનતા છે કે પછી વસ્તુની આ કિંમત સંબંધી અજ્ઞાનતા છે. આ ઉપરાંત ગ્રાહકને એ વસ્તુ કયા કયા ભાવ મળે છે એ અન્ય બજાર અંગેની જાણકારી નથી, એટલે કે આ પ્રકારની અજ્ઞાનતા છે. આ ઉપરાંત ગ્રાહક જાગૃતિનો પણ અભાવ છે. ગ્રાહકમાં પોતાની જાગૃતિ નથી વસ્તુ સેવા સંબંધી. આ ઉપરાંત નિરક્ષરતા છે. ગ્રાહક ઘણીવાર નિરક્ષર હોય, અભણ હોય. આ ઉપરાંત તે સંગઠિત થઈને વિરોધ કે પ્રદર્શિત કરવાની વૃત્તિનો એનામાં અભાવ છે. એ કારણસર પણ ગ્રાહકનું શોષણ થાય છે. પોતાને થયેલ નુકસાન કે શોષણ સામે એ કાનૂની રાહે લડત લડવાની તૈયારી અને વૃત્તિનો અભાવ છે અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે પણ વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. એટલે ગ્રાહક પોતે જાગૃત નથી, ગ્રાહકને વસ્તુ સંબંધી અજ્ઞાનતા છે, માર્કેટ સંબંધી અજ્ઞાનતા છે. આ ઉપરાંત એ સંગઠિત થઈને વિરોધ કરવામાં પાછો પડે છે. આ ઉપરાંત ગ્રાહકને પોતાના અધિકારો અંગેની સંપૂર્ણ જાણકારી નથી. તો આ બધા કારણોસર ગ્રાહક પોતે શોષણનો ભોગ બને છે. બીજું ગ્રાહક શોષણનું કારણ છે મર્યાદિત માહિતી. કોઈ પણ વસ્તુ સંબંધી મોટે ભાગે ઉત્પાદક જે છે કે વિક્રેતા છે એ વસ્તુ સંબંધી મર્યાદિત માહિતી પૂરી પાડે છે. વસ્તુના ઉપયોગ સંબંધી સંપૂર્ણ જાણકારી ગ્રાહકને પહોંચાડવામાં નથી આવતી. એના કારણસર મર્યાદિત માહિતીના કારણસર પણ ઘણીવાર ગ્રાહક શોષણ થાય છે. આ ઉપરાંત વ્યક્તિની પોતાની પણ મર્યાદા છે કે વ્યક્તિ વસ્તુ સંબંધી જે વસ્તુના ઉત્પાદનના માપદંડો સંબંધી જાણકારી નથી અથવા માર્કેટ અંગેની એની જાણકારી નથી. એના કારણસર પણ ગ્રાહકનું શોષણ થાય છે. ખાસ કરીને જોઈએ મૂડીવાદી અર્થતંત્રની અંદર ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતાઓ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે એટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો, એના ભાવો અને ગુણવત્તા નિયમન માટે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે એનું પાલન નથી થતું. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાના કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો, વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આમ મર્યાદિત માહિતીના કારણે ગ્રાહકને સાચી ખરીદીમાં સમજદારીના અભાવે એ ભૂલ કરી બેસે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ માટે ગ્રાહકે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એનું પાકું બિલ લેવું, બરાબર છે. હપ્તાની સિસ્ટમ કઈ રીતની રહેશે, આ ઉપરાંત એનું વ્યાજ કઈ રીતે ગણવામાં આવશે. આ ઉપરાંત જોઈએ કે
એ વસ્તુ કઈ રીતે એનો ઉપયોગ કરી શકાશે, ઉપયોગ પછી વસ્તુની સાથે ગેરંટી રહેશે કે વોરંટી રહેશે, એનો પીરિયડ કેટલો રહેશે, સર્વિસની આજે કેટલી સર્વિસ ફ્રી મળશે, કેટલી સર્વિસનો કેટલો ચાર્જ રાખશે, આ બધી જાણકારી ગ્રાહકને પોતાને હોવી જોઈએ. પણ મોટે ભાગે ગ્રાહકને આવી જાણકારી વિક્રેતા દ્વારા એટલે કે વેપારી દ્વારા આપવામાં આવતી નથી. એના કારણસર પણ અજ્ઞાનતાના કારણે પણ ગ્રાહકનું શોષણ થાય છે. આ ઉપરાંત મર્યાદિત પુરવઠો. સ્વાભાવિક રીતે મર્યાદિત પુરવઠો એટલે વિક્રેતા જે છે, વિક્રેતા મોટે ભાગે માર્કેટમાં જે વેચાણ માટે આવે છે ઉત્પાદનનો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો પુરવઠો એટલે શું, તો ઉત્પાદનનો જે ભાગ છે, ઉત્પાદનનો જે ભાગ માર્કેટમાં ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે વેચાણ માટે આવે છે એને પુરવઠો કહેવામાં આવે છે. તો વિક્રેતા મોટે ભાગે માંગની સામે અપૂરતી માત્રામાં પુરવઠો મૂકે છે, બરાબર છે. માંગની સરખામણીએ પૂરતી માત્રામાં પુરવઠો નથી મૂકતો, એટલે માર્કેટની અંદર એ વસ્તુની કૃત્રિમ અછત સર્જાશે. હવે સ્વાભાવિક રીતે વસ્તુની અછત છે અને ખરીદનારા વધારે છે, તો વસ્તુના ભાવ એની પાસે વધારવામાં આવશે. એમ કરીને વેપારી છે, ઉત્પાદક છે કે દ્વારા સંગ્રહખોરી, સત્તાખોરી આચરીને કુદરતી આફતો જેવા પરિબળોથી પણ અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવી શકાય અને ગ્રાહકનો ગેરલાભ ઉઠાવી શકાય. જો બે પ્રકારની પરિસ્થિતિ છે જેમાં મર્યાદિત પુરવઠો સર્જાશે. એક કુદરતી આપત્તિના સંજોગોમાં માર્કેટની અંદર વસ્તુ આવતી બંધ થઈ જશે, કારણ કે આપત્તિના સમયે મોટે ભાગે વ્યાપાર પ્રવૃત્તિ સૌથી પહેલાં પ્રભાવિત થાય છે, એટલે વસ્તુનો જથ્થો ઓછો થશે. તો આ સંજોગોની અંદર પણ જે છે ગ્રાહકનું શોષણ થશે, કારણ કે માર્કેટમાં વસ્તુનો મર્યાદિત પુરવઠો છે. બીજી વસ્તુ એ છે કે ઘણીવાર વેપારી છે કે ઉત્પાદકો છે એ જાણી જોઈને માર્કેટની અંદર વેચાણ માટે ઓછી વસ્તુ મૂકે છે, એટલે ઓછો પુરવઠો મૂકે છે અને પોતે સંગ્રહખોરી કરે છે અને સત્તાખોરી કરે છે, જેથી કરીને એ ભવિષ્યની અંદર વસ્તુના ભાવો વધુ મેળવી શકે. તો આ રીતે મર્યાદિત પુરવઠો દ્વારા ગ્રાહકનું શોષણ થાય છે, એટલે કે અપૂરતો પુરવઠો એ ગ્રાહક શોષણનો નિમિત્ત બને છે. આ ઉપરાંત જોઈએ મર્યાદિત હરીફાઈ. સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુ, કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ એક વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે, ખામીયુક્ત સેવા કે હલકો સામાન પધરાવીને. મર્યાદિત પૂર્વ હરીફાઈની અંદર જોઈશું કે આપણે જોઈશું કે વર્તમાન સમયમાં સમગ્ર ભારતની અંદર જોઈએ, વર્તમાન સમયની અંદર જોઈએ કે મોબાઈલ નેટવર્કની સુવિધા આપનારી હજે માત્ર 8-10 કંપનીઓ છે. ભારતની અંદર જોઈશું કે મોબાઈલ નેટવર્કની સુવિધા આપનારી 8-10 કંપનીઓ છે. એ 8-10 કંપનીઓ છે કે ઉત્પાદકો જે છે, એ ઉત્પાદક સમૂહ છે, એ ગ્રાહકનો વિવિધ પ્રકારે શોષણ કરે છે, કારણ કે એની સામે અન્ય કોઈ બીજા વધારે પડતી હરીફાઈ નથી. આવી હરીફાઈની ગેરહાજરીને કહેવાય છે ઇજારાશાહી. છે ઇજારાશાહીની સ્થિતિમાં ઉત્પાદક છે એ વસ્તુના વેચાણ કિંમત પર એટલે કે વસ્તુની કિંમત પર સંપૂર્ણ એકાધિકાર ધરાવે છે. એના દ્વારા છે મર્યાદિત માહિતી દ્વારા ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે, મર્યાદિત હરીફાઈ દ્વારા ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. આ ઉપરાંત જો ગ્રાહક જાગૃતિના ક્ષેત્રે, ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ છે. ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા માટે, ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક કે આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વ્યાપાર દ્વારા
ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં ગ્રાહક અધિકારોની વાત કરવામાં આવી છે, જેમાં ટોલમાપ અને ભેળસેળ છે, વજનમાં છેતરામણી કે વસ્તુની જે છે ગુણવત્તા એની અંદર ભેળસેળ હોય જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી એ અંગે વ્યથા પ્રગટ કરી, જે હેઠળ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ તેમની 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોડક્શનના ખરડામાં ગ્રાહકના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા છે કે જાહેર કર્યા છે અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી છે સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનો સંસ્થા દ્વારા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનો દ્વારા તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘડ્યો, જેને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, ભારતના સંદર્ભમાં પૂછાય તો 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન છે, જ્યારે વિશ્વ કક્ષાએ 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે કે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમય અનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું.